નમસ્તે મિત્રો, આજની કહાનીમાં છે એક માતાની વ્યથા છે। એક દંપતી છે દિવાળીની ખરીદી કરવા જઈ રહ્યું હતું। પતિએ કહ્યું, જલ્દી કર, મારી પાસે ટાઈમ નથી। એટલું કહીને છે બેડરૂમમાંથી બહાર નીકળી ગયો। ત્યારે બહાર બેઠેલી તેની માની ઉપર તેની નજર ગઈ। કંઈક વિચારીને પાછો રૂમમાં આવ્યો અને તેની પત્નીને કીધું કે શાલુ, તે માને પૂછ્યું તેમને કંઈ દિવાળી ઉપર લેવું હોય તો શાલિની કહે, નથી પૂછ્યું, અને આ ઉંમરમાં એમને લેવાનું પણ શું હોય, 2 ટાઈમ ખાવાનું અને 2 જોડી કપડાં મળે એટલે બહુ થઈ ગયું। એ વાત નથી શાલુ, માં પહેલીવાર દિવાળી ઉપર આપણા ઘરે આવી છે, નહીં તો છે દરેક વખતે ગામમાં જ છે નાના ભાઈ પાસે હોય છે। અરે એટલો બધો પ્રેમ મા ઉપર ઉભરાય છે તો ખુદ જ જઈને પૂછી લો ને। આટલું કહીને છે શાલિની છે એ ખંભે બેગ લગાવીને બહાર નીકળી ગઈ। સૂરજ છે માની પાસે જઈને કહ્યું કે માં, અમે છે દિવાળીની ખરીદી કરવા જઈ રહ્યા છીએ, તારે કંઈ મંગાવવું છે? તો માં કહે, મારે કંઈ નથી જોતું બેટા, વિચારી લો માં, અગર કંઈ લેવું હોય ને તો કહી દેજો। તો સૂરજ છે બહુ જોર દઈને કીધું એટલે માં કહે, ઊભો રહે બેટા, હું લખીને આપું છું, તમે ખરીદીમાં ભૂલી ન જાઓ ને એટલે। એટલું કહીને માં છે એ અંદર ગઈ અને થોડીવાર પછી આવીને લિસ્ટ છે સૂરજને આપી દીધું। સૂરજ છે ગાડીમાં બેસતા બેસતા કહ્યું, જોયું શાલુ, માને પણ કંઈક લેવું હતું પણ કહેતી નહોતી, મેં જોર દીધું ને પછી લિસ્ટ બનાવીને આપ્યું। માણસને ખાલી રોટી કપડાં સિવાય બીજી કોઈ ચીજની પણ જરૂર હોય છે। ઠીક છે શાલિની કહે, પહેલાં છે હું મારી દરેક વસ્તુ ખરીદી લઉં ને પછી જ તમારી માની લિસ્ટ છે જોઈ રાખજો। બધી ખરીદી કરી લીધા પછી શાલિની કહે, હું છે ને એસું ચાલુ કરીને ગાડીમાં બેઠી છું, તમે તમારી માની લિસ્ટની ખરીદી કરીને આવજો। અરે શાલિની ઘડીક રહે, મારે પણ ઉતાવળ છે, માના લિસ્ટની ખરીદી કરીને સાથે જ જઈએ। સૂરજે જે ખીચામાંથી ચિઠ્ઠી કાઢીને જોઈને જ શાલિની કહે, બાપ રે, આટલું લાંબુ લિસ્ટ! શાલિની કહે, ખબર નહીં શું શું મંગાવ્યું હશે, જરૂર છે એમના ગામમાં રહે તે નાના દીકરાના પરિવાર માટે ઘણો બધો સામાન મંગાવ્યો હશે। શાલિની છે ગુસ્સામાં ને ગુસ્સામાં સૂરજની સામે જોયું, પણ આ શું? સૂરજની આંખમાં તો આંસુ હતા અને આખું શરીર ધ્રુજી રહ્યું હતું। લિસ્ટની ચિઠ્ઠીવાળો હાથ પણ છે એ ધ્રુજી રહ્યો હતો। શાલિની છે બહુ જ ગભરાઈ ગઈ। શું મંગાવ્યું છે તમારી માએ? કહીને છે ચિઠ્ઠી હાથમાંથી ઝૂંટવી લીધી। હેરાન હતી શાલિની કે આટલી મોટી ચિઠ્ઠી થોડા જ શબ્દો લખ્યા હતા। ચિઠ્ઠીમાં લખ્યું હતું, બેટા, મને પણ દિવાળી પર તો શું પણ કોઈ પણ અવસર પર કંઈ નથી જોઈતું, પરંતુ તું જીદ કરે છે ને એટલે તારા શહેરની કોઈ મોટી દુકાનેથી અગર થોડો ટાઈમ મારા માટે મળતો હોય ને તો લેતો આવજે। હું તો હવે એક આથમતી સાંજ છું બેટા, ક્યારેક મને એકલા આ અંધકારમય જીવનથી ડર લાગે છે, પલ પલ હું મોતની નજીક જતી જાઉં છું। હું જાણું છું બેટા, મોતને બદલી શકતું નથી કે પાછું ઠેલાતું નથી, મોત એ એક પરમ સત્ય છે, પણ બેટા આ એકલાપણું છે ને મને ડરાવે છે, મને ગભરામણ થાય છે। થોડો સમય મારી પાસે બેસ થોડા સમય માટે, પણ મારા બુઢાપાનું એકલાપણું દૂર થઈ જશે। કેટલા વર્ષ થયા બેટા મેં તને સ્પર્શ પણ નથી કર્યો, એકવાર આવ બેટા, મારી ગોદમાં માથું રાખીને સૂઈ જા, હું તારા માથામાં મમતા ભર્યો હાથ ફેરવું। શું ખબર બેટા હું આવતી દિવાળી સુધી રહું કે ન રહું। ચિઠ્ઠીની છેલ્લી લીટી વાંચતા વાંચતા શાલિની પણ રડવા લાગી। માં આવી હોય છે મિત્રો, આપણા ઘરમાં રહેતા વિશાળ હૃદયવાળા માણસો, જેને આપણે ઘરડાની શ્રેણીમાં રાખીએ છીએ ને, જે આપણા જીવનનું કલ્પતરું છે, આપણું માર્ગદર્શન છે, એટલે યથાયોગ્ય એમની સેવા કરો।
માન સન્માન આપો અને હંમેશા યાદ રાખો કે આપણો પણ બુઢાપો નજીક જ છે. એની તૈયારી છે એ આજથી જ કરી દો. આપણા કરેલા સારા ખરાબ કામ ગમે ત્યારે છે ને આપણી પાસે જ પાછા આવે છે. આ લાઈન છે એ માને સમર્પિત છે.